વડોદરા શહેરની લોકસભા સીટ પર ઉમેદવાર હિમાંગ જોશી ડોક્ટર શબ્દનો ખોટી રીતનો ઉપયોગ કરતા હોવાનો કોંગ્રેસે ફરિયાદ કરી કલેક્ટરને રજૂઆત કરી હતી। વડોદરા શહેરની લોકસભા સીટના ભાજપના ઉમેદવાર હિમાંગ જોશી દ્વારા પોતાના પ્રચાર પ્રસારના પોસ્ટરોમાં ડોક્ટર શબ્દ લખવામાં આવે છે, જ્યારે એફિડેવિટમાં ડોક્ટર લખવામાં આવ્યું નથી। તેમજ ફિઝિયોથેરાપિસ્ટ ક્યારે પણ ડોક્ટર શબ્દ મેડિકલ કાઉન્સેલિંગના પ્રમાણે લખી શકતા નથી તેવી માહિતી કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી। તેની ફરિયાદ પણ ચૂંટણી કમિશનરને કરી હતી, જેને લઈને આજ રોજ વિરોધ નોંધવામાં આવ્યો હતો। એટલે આજ તમને જ્યાં સુધી મારી પાસે આજે કલેક્ટરશ્રી જે છે એમને લેખિતમાં જવાબ નથી આપ્યો તો હું પ્રેસ કોન્ફરન્સ કેવી રીતે કરી શકું? એટલે અમે એમના જવાબની રાહ જોઈ રહ્યા છે અને એ સંદર્ભમાં આજે તમારી સમક્ષ જે વાત કરી રહ્યો છું એક આ પ્રેસ કોન્ફરન્સ જેવું જ એનો ભાગ છે, કારણ કે કલેક્ટર કચેરીએ તમે બધા અહીંયા ઉપસ્થિત છો અને તમે પણ ઘણા સમયથી ક્યારના રાહ જોઈ રહ્યા છો, પણ જ્યારે જવાબ આવશે ત્યારે અમે એને પેપરના સમાચારપત્રોમાં પણ પ્રસારિત કરીશું અને તમારા સુધી પણ એ માહિતી પહોંચાડીશું કે અમને શું જવાબ આપ્યો છે। પરંતુ જો નિષ્પક્ષ ચૂંટણી કરવાની ચૂંટણી પંચ વાતો કરતા હોય તો નિષ્પક્ષ ચૂંટણી ત્યારે જ થાય, જ્યારે સાબિત થાય જ્યારે આ જે ઈવીએમ મશીનનું જે વોટિંગ માટે જ્યારે જશે એમના બીયુ પર ઈવીએમના બીયુ પરથી ડૉક્ટર શબ્દ હટાવવો પડે અને જે સરકારી કર્મચારીઓના બેલેટ પર ડૉક્ટર લખીને વોટિંગ થઈ ગયું એનું આ લોકો શું કરશે? કારણ કે સોગંદનામામાં નથી લખ્યું તો પ્રચાર પ્રસારમાં શું કામ લખવામાં આવે છે, એમના સોશિયલ મીડિયા પર શું કામ લખવામાં આવે છે? તો આ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોય એવું અમારું માનવું છે, માટે અમે આ માગણી કરી છે।